વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરે યોજાશે। તરણેતર ગ્રામ પંચાયત ખાતે કલેક્ટર સાથે બેઠક યોજાઈ। વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો આગામી 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર યોજાશે। તરણેતરના મેળા અંગે આજે તરણેતર ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। જિલ્લાના સાંસદ સભ્ય તેમજ ચોટીલાના ધારાસભ્ય, મેળાની કમિટીના સભ્યો સહિત ગ્રામ પંચાયતના સભ્યો રહ્યા ઉપસ્થિત। તરણેતરના મેળા ખાતે રસ્તા, પાર્કિંગ, બસ કાયદો અને વ્યવસ્થા સંબંધિત અધિકારી સાથે સૂચન અને માર્ગદર્શન આવ્યું। તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકમાં પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી બેઠક યોજાઈ। મંદિર પાસે આવેલ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન। રાજકોટના ગેમ ઝોનમાં બનેલ ઘટના બાદ સરકારે મેળા માટે કડક નિયમો સાથેની નવી SOP બનાવી છે, પરંતુ તરણેતર ગ્રામ પંચાયતે તારીખ 28ના રોજ પંચાયતની બોડીની બેઠક બોલાવી લોકમેળાનું આયોજન કરવા માંગતું નથી। ઠરાવ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરી હતી। આ અંગે જિલ્લા કલેક્ટર KC સંપટે જણાવ્યું કે તરણેતર ગામ મેળાની જે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાવી અને મેળો ન કરવા માટે કલેક્ટરને પરિપત્ર લખવામાં આવ્યો હતો, તે અંતર્ગત આજરોજ તરણેતર ગ્રામ પંચાયતની એક મિટિંગ યોજાઈ, જેમાં જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા થાન, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, મેળાના કમિટીના મેમ્બરો, પંચાયતના સભ્યો સહિત આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। આજે બધા જ આપણા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ શ્રી, અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, SP સાહેબ, DDO સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મિટિંગ બોલાવેલી હતી। આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે, આજે તરણેતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, DDO શ્રી, SP શ્રી, મારા ધારાસભ્ય શામજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો, આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય આગેવાનોની સાથે મિટિંગ મળી અને તરણેતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે, આ મેળાને આપણે યોજવો જોઈએ એવો સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વાનુમતે। વરસાદ ત્યારે બહુ હતો અને બધી બાજુ રસ્તા બંધ હતા અને પોઝિશન બહુ સારી નહોતી, એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે એટલે મેળો કરવામાં કોઈ વાંધો નથી।